જય માતાજી મિત્રો, શું તમે એવી દેવી વિશે સાંભળ્યું છે કે જેની ઉત્પત્તિ મૂર્તિમાંથી નથી થઈ, પણ દુનિયાના પાપ, મેલ અને આસુરી શક્તિ વિરુદ્ધ ઉદ્ભવેલી એક ચેતનાથી થયો છે? એવી એક શક્તિ જે સિંહ નહીં પરંતુ એક બકરા ઉપર સવાર કરે છે. એવી એક દેવી જે કામ, ક્રોધ, લોભ, મોહ અને તંત્ર મંત્ર જેવા વિકારોને બોતલમાં ભરીને પોતાના ભક્તોનું રક્ષણ કરે છે. અને શું તમે જાણો છો કે મેલડી માતાના આરાધના કરવાનો દિવસ અને તેનો મંત્ર શું છે? તો ચાલો હું તમને લઈ જાઉં એક આધ્યાત્મિક યાત્રા પર, જ્યાં તમને મળશે મેલડી માતાનું એવું રૂપ જે દરેક માટે જાણવું શક્ય નથી, જ્યાં તમને અચંબિત કરનારા અને અવિસ્મરણીય રહસ્યો ખુલશે, જે ફક્ત ઇતિહાસના પત્તો પર જ આધારિત છે. સતયુગના અંત સમયમાં એક અમરુવા રાક્ષસ હતો, જે મહાપ્રતાપી, માયાવી અને વરદાની હતો. તેના અત્યાચારથી સમગ્ર સૃષ્ટિમાં હાહાકાર મચી ગયો હતો અને દેવતાઓ સાથે મહાસંગ્રામ થયો. તો દેવતાઓ પરાજિત થઈ ગયા. તો તેમણે મહાશક્તિ નવદુર્ગા અને પૂજા કરી. ત્યારે આદિશક્તિ જગદંબા પ્રગટ થયા અને તેમણે 9 રૂપ ધારણ કર્યા. તેમની સાથે 10 મહાવિદ્યા અને અન્ય શક્તિઓ પણ પ્રગટ થઈ અને દૈત્યો સાથે ફરીથી મહાસંગ્રામ શરૂ થયો. 5000 વર્ષ સુધી સતત યુદ્ધ ચાલતું રહ્યું. ત્યારે દૈત્ય અમરુવાને પોતાના પ્રાણ સંકટમાં લાગ્યા. પછી અમરુવા દૈત્ય યુદ્ધ છોડીને ભાગી ગયો. રસ્તામાં તેને જોયું એક મૃત ગાયનું આડપિંજર પડ્યું છે. તેને લાગ્યું કે જો હું આ પાંજરામાં શરણ લઈશ તો દેવ દેવતાઓ આની નજીક નહીં આવે. અમરુવા રાક્ષસ તે પાંજરામાં સંતાઈ ગયો અને દૈવી શક્તિઓ તેનો પીછો કરતા કરતા ત્યાં આવી ગઈ. તેમણે જોયું કે શત્રુ ગાયના આડપિંજરમાં ઘૂસી ગયો છે અને બધી જ દેવીઓ એક જગ્યાએ ઊભી રહી. ગાયનું આડપિંજર અશુદ્ધ માનવામાં આવે છે. આ અશુદ્ધ આડપિંજરમાંથી દૈત્યને બહાર કાઢવો તે અશક્ય હતું. બહાર કાઢ્યા વિના તેનો વધ કરવો પણ શક્ય ન હતો. આવી કપરી પરિસ્થિતિમાં બધી જ દેવીઓ પોતાનો હાથ મલવા લાગી અને હથેળી ઉપર હથેળી ઘસતા એક ઉર્જા ઉત્પન્ન થવા લાગી અને માળી એક મેલના રૂપમાં બહાર આવી. ત્યારે શ્રી ઉમાદેવીએ બધા જ મેલ એકત્રિત કરી એક મૂર્તિનું જન્મ આપ્યો અને બધા જ દેવ દેવતા મળીને આદિશક્તિની સ્તુતિ કરવા લાગ્યા. પછી તરત જ એ મૂર્તિમાંથી આદિશક્તિ પ્રગટ થયા. હાથમાં ખડક લઈ 5 વર્ષની દીકરી રૂપે પ્રગટ થયા અને કહેવા લાગ્યા, હે માતાઓ, મારા આહવાન માટે કયું કારણ છે? દેવીઓએ પોતાની વ્યથા આખી વાત કરી અને સમગ્ર ઘટના વિશે વાત કરી. અને દેવીઓની ઈચ્છા અનુસાર આ દેવી ગાયના આડપિંજરમાં ઘૂસી ગઈ. આ જોઈ દૈત્ય અમરુવા આશ્ચર્ય થઈને બહાર નીકળી પડ્યો અને સાયલા સરોવરમાં માછલીના રૂપમાં સંતાઈ ગયો. દેવ કન્યા પણ સાયલા સરોવરમાં જાય છે અને દુષ્ટ અમરુવાનો વધ કરે છે. બધા જ દેવ દેવતાઓ આ દેવીનો જય જયકાર કર્યો અને પોતાના પરત ધામ ચાલી નીકળ્યા. પરંતુ દેવ કન્યા જો પોતે જ પ્રગટ થઈ હોત તો કામ પૂરું કરીને ચાલી નીકળત. અહીં તો તેનું રચના કરીને તેનું આવાહન કરવામાં આવ્યું હતું. એટલે તેણે પોતાના સર્જનહાર ઉમિયા માતાને પૂછ્યું કે પોતાનું નામ, ધામ, કામ શું છે? ઉમિયા માતાએ તેને ચામુંડામા પાસે મોકલી દીધા. અને સત્ય હંમેશા કસોટી ઉપર કસાય છે અને સત્યની પરીક્ષા થાય છે. ચામુંડા માતાએ તેમને કામરૂપ કામાખ્યા દેશમાં વિજય માટે મોકલી. ચામુંડા માતા જાણતી હતી કે કામાખ્યા તંત્ર, મંત્ર, જાદુ, ટોના, મેલી વિદ્યા અને આશ્ચર્ય શક્તિઓનું સિદ્ધ સ્થળ છે. જો એ ત્યાંથી વિજય મેળવીને પાછી ફરશે તો તેની વાસ્તવિક શક્તિનું મૂલ્યાંકન થશે. પછી તે પ્રમાણે તેનું નામ, ધામ અને કામ નિર્ધારિત કરી શકાય. દેવકન્યાએ કામરો દેશના દ્વાર પર લાગેલા રાક્ષસને ધ્વસ્ત કરી દીધો. મુખ્ય રક્ષક નૂરિયા મસાણને હરાવી દીધો.
કામાખ્યા નગરીમાં પ્રવેશ પછી તેમને જોયું કે તંત્ર મંત્ર, જાદુ ટોના, કાળો જાદુ આ બધું સમજવામાં જ અમૂલ્ય સમય વેડફાઈ જશે. તે પહેલાં જ તેમને આ બધું જ મિશ્ર કરીને એક કોર બનાવ્યો અને બોટલમાં ભરી દીધું. ભૂત, પ્રેત, જીન, મસાન, માંત્રિક, તાંત્રિક બધા જ દુષ્ટોને બકરો બનાવી તેની ઉપર બેસીને હાથમાં બોટલ લઈ બહાર આવી ગઈ અને ચામુંડા માતા પાસે જાય છે. ત્યારે દેવી દેવતાઓએ સૌએ તેમની જય જયકાર કરી. ત્યારે ચામુંડ માતાએ કહ્યું, જે વિદ્યાનો ઉપયોગ બીજાને દુઃખ આપવા માટે થાય છે તેને મેલી વિદ્યા કહેવામાં આવે છે. તમે તો મેલી વિદ્યા ઉપર વિજય મેળવ્યો છે અને તમામ દેવી દેવતાઓના હાથના ઘર્ષણથી જે મેલ બહાર આવ્યો છે તેનાથી તમારો ઉદ્ભવ થયો છે. એટલે જ તમે મેલડી માતા કહેવાશો. તમારું સ્વરૂપ કળિયુગની મહાશક્તિ સ્વરૂપ થયું છે. તમે કલયુગના વિકારો જેમ કે મેળ, કામ, ક્રોધ, લોભ, મોહ અને મચ્છરનો નાશ કરવાની શક્તિ છે. એટલે આખું જગત તમને શ્રી મેલડી માતા તરીકે પૂજશે. તમે તમામ દુષ્ટોને બકરો બનાવી દીધો છે. હવે તે જ તમારું વાહન હશે. સંસ્કૃતમાં બકરાને અજ કહેવામાં આવે છે. અજનો એક અર્થ બ્રહ્માંડ પણ થાય છે. એટલે તું બકરા ઉપર નહીં, આખા બ્રહ્માંડ ઉપર સવાર છે. સ્થિર રીતે તમારું નિવાસ સૌરાષ્ટ્રની ભૂમિ રહેશે. પરંતુ સાત્વિક રીતે તું તમામ દેહધારીઓના રૂપે, જીવન રૂપે આખી સૃષ્ટિમાં વસે છે. કળિયુગમાં તું તમામ બકરાવાળી મેલડીમાના રૂપે ઘર ઘરમાં પૂજાઈશ.